હીરા જોટવા સામે કાર્યવાહી મુદ્દે કોંગ્રેસનું નિવેદન ખોટું કર્યું હશે તો કોંગ્રેસ કાર્યવાહી કરશે તેવી વાત અમિત ચાવડાએ કરી છે। કોઈપણ પક્ષના કેમ ના હોય કાર્યવાહી થવી જ જોઈએ તેવી વાત પણ ચાવડાએ કરી। ખોટું કર્યું હોય તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ તેવી પણ વાત અમિત ચાવડાએ કરી છે। મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા હાલ જેલમાં હવાલે છે, ત્યારે આ વાત કોંગ્રેસે કરી છે। ભરૂચમાં એક એફઆઈઆર થાય છે, ત્યાં અમારા કોંગ્રેસના આગેવાન છે, એમના પરિવારના કે એમના માણસોના નામે એજન્સી છે, એની તપાસ થાય છે। તપાસ માટે કોંગ્રેસના આગેવાનને બોલાવવામાં આવે છે, રિમાન્ડ લેવામાં આવે છે। અમે 6 દિવસના રિમાન્ડ પછી પોલીસ જે તથ્યો રજૂ કરશે અને ખરેખર જો એમની સંડોવણી હશે તો કોંગ્રેસ પક્ષ પણ એમની સામે કાર્યવાહી કરવામાં સહેજ પણ ખચકાટ અનુભવશે નહીં। ખોટું કર્યું હશે તો કોંગ્રેસ કાર્યવાહી કરશે તેવી વાત અમિત ચાવડાએ કરી છે। કોઈપણ પક્ષના કેમ ના હોય કાર્યવાહી થવી જ જોઈએ તેવી વાત પણ ચાવડાએ કરી। ખોટું કર્યું હોય તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ તેવી પણ વાત અમિત ચાવડાએ કરી છે। મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા હાલ જેલમાં હવાલે છે, ત્યારે આ વાત કોંગ્રેસે કરી છે।